असहकारનું આંદોલન વિશે આ આંદોલન એટલે બ્રિટિશ સરકારને કોઈપણ જાતનો સહકાર ન આપવો। ગાંધીજીએ કહ્યું કે જો આપણે સહકાર ન આપીએ તો સરકાર લાંબો સમય ટકી શકે નહીં। સ્વરાજ્ય મેળવવું, બસ આપણો દેશ આપણો બને, બ્રિટિશ સરકારને નબળી પાડવી, તેમને બતાવી દેવું કે આપણને તેમના વગર પણ રહી શકીએ છીએ। આ આંદોલનના મુખ્ય બે ભાગ હતા। રચનાત્મક પાસું, ખાદી સ્વદેશી અપનાવવું, આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવી। રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થાપી, સરકારી સ્કૂલો છોડીને આપણી પોતાની સ્કૂલો બનાવી, સ્વરાજ્ય ભંડોળ માટે પૈસા એકઠા કરવા, આંદોલન ચલાવવા પૈસા જોઈએ। અને બીજું છે ખંડાત્મક પાસો, સરકારી નોકરીઓ છોડીને પોલીસ, તેને સરકારી ઓફિસો બધું છોડી દેવું, સરકારી શાળાઓ કોલેજો છોડવી, ધારાસભાઓને બહિષ્કાર, ચૂંટણીમાં ભાગ ન લેવો, વિદેશી માલનો બહિષ્કાર, સરકારી સમારોહ અને ખિતાબોનો ત્યાગ કરવો, બ્રિટિશો તરફથી મળેલી સન્માન પાછા આપી દેવા। આંદોલનને જબરદસ્ત લોક પ્રતિસાદ મળ્યો, લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ઘણા નેતાઓએ સરકારી નોકરી, વકીલાત, ખિતાબો છોડ્યા, જેમ કે રવિન્દ્રનાથ ટાગોરે નાયડુનું સન્માન પાછું આપ્યું। રાષ્ટ્રીય શાળાઓ અને વિદ્યાપીઠની સ્થાપના થઈ, વિદેશી કાપડ અને માલ વેપારનો ઘટ્યો, હિન્દુ મુસ્લિમ એકતાનો અનેક પ્રસંગો જોવા મળ્યો।